કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રેસ કોન્ફરન્સ મારી છેલ્લી છે અને તેમણે કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામને આઘાતજનક ગણાવ્યા હતા અને પોતાના નેતૃત્વ હેઠળ અપેક્ષિત પરિણામો ન આવતા હોવાની જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું છે। જ્યારે જ્યાં સુધી નવા પ્રમુખની જાહેરાત ના થાય ત્યાં સુધી ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે। કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે। પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે। અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર CLP શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી AICC નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે કોઈ મનાવે એ નહીં, હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું।